अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलील अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। આપણે શેખ તબરસી અલૈહિર્રહમાની કિતાબ અલ એહતજાજમાંથી અસહાબોએ અલી અલૈહિસ્સલામની દિફામાં કરેલા એહતજાજો જોઈ રહ્યા હતા। જ્યારે હાકિમે દુવ્વમે મસ્જિદમાં આવીને લોકો પાસે હાકિમે અવ્વલની બૈયતની માંગણી કરી ત્યારે મસ્જિદમાં હાજર રહેલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અસહાબોએ તેનો વિરોધ કર્યો અને અલી અલૈહિસ્સલામની ફઝીલતો બયાન કરી અને તે લોકોનું ધ્યાન દોર્યું કે તેઓ બાતિલ ઉપર છે। આ જ વાત કરતા જનાબે સલમાન અલૈહિર્રહમા કે જે અગાઉ બૈયતનો ઇનકાર કરી ચૂક્યા હતા અને તે કારણે તેમને જે અઝિયતો કરવામાં આવી હતી તેમના નિશાન તેમની ઉપર હતા, ઊભા થાય છે અને હાકિમને મુખાતબ થઈને કહે છે કે તમારે લોકોએ જે કરવાનું હતું કર્યું, તમારા મકસદને પૂરો કર્યો, પરંતુ તમે લોકો કામયાબ ન થયા। ત્યારબાદ જનાબે સલમાન અલૈહિર્રહમા હાકિમને નસીહતો કરે છે અને અલ્લાહના ખૌફથી તેને ખૌફઝદા કરે છે। ત્યારબાદ અલી અલૈહિસ્સલામની ફઝીલતને વર્ણવતા કહે છે, તેની જાત ઉપર તારી જાતને તરજી દેવા માટે તું શું બહાનું કરીશ કે જેઓ ઇલ્મમાં તારી કરતાં વધારે છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતાં વધારે નજદીક છે અને કિતાબે ખુદાની તાવીલ અને મારિફત અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતના વધારે જાણનાર છે। તે એ જ વ્યક્તિ છે કે જેના હક બાબતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અગાઉ આગાહ કર્યા હતા અને પોતાની જિંદગીમાં તેને તરજીહ આપી હતી અને પોતાના મૃત્યુ બાદ તેમના હકની જાળવણી માટે વસિયત કરી હતી। પરંતુ તમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસિયતને ભૂલાવી દીધી છે અને તેને પીઠ પાછળ નાખી દીધી છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાયદા ખિલાફી કરી છે। તે લશ્કરે ઓસામા વિશે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમની ઇતાઅત નથી કરી અને તેમના પરચમ નીચે તું નથી આવ્યો। યાદ રાખ કે આ હુકમની એટલી બધી તાકીદ એટલા માટે જ કરવામાં આવી હતી કે તને આ કામથી રોકી દેવામાં આવે। આ ઉપરાંત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હુકમનો તારો વિરોધ અને તારી સરકશી જાહેર થઈ જાય। ગુનાહોએ તારા ખભાને વજની બનાવી દીધા છે અને નજદીકમાં જ તું આ ભારની સાથે જમીનની નીચે અંધારામાં દટાઈ જઈશ। બહેતર છે કે અંધારા અને ડરાવનારા રસ્તાથી પાછો આવી જા અને સઆદતની શોધમાં કોઈ પણ પ્રકારની મહેનત અને કોશિશ કરવામાં પાછો ન ફર, જેથી પાછળના તમામ ખરાબ કાર્યોની ભરપાઈ થઈ શકે અને અલ્લાહની બારગાહમાં તૌબા કર। હોશિયાર થા કે કબ્રમાં જવા પછી તૌબા કોઈ કામ નહીં આવે। તારો દોસ્ત અને તારા સંબંધી તને કોઈ કામમાં નહીં આવે। જે કાંઈ અમે સાંભળ્યું છે અને જોયું છે, શું તે વસ્તુ તે નથી સાંભળી અને તે નથી જોઈ? શું કારણ છે કે એ વાતો તને આ કામથી દૂર નથી રાખતી? યાદ રાખ કે આ વાતમાં તારી પાસે કોઈ બહાનું નથી અને આ બાબતમાં તારો સાથ ઇસ્લામ અને મુસલમાનો માટે ફાયદાકારક નથી। તેથી અલ્લાહથી ડર, ખૌફ કર અને એ લોકોમાંથી ન બન કે જેમણે અલ્લાહ અને હકથી મોઢું ફેરવી લીધું છે। જનાબે સલમાન અલૈહિર્રહમાની આ વાત પૂરી થયા પછી જનાબે અબૂઝર અલૈહિર્રહમા ઊભા થાય છે અને કુરૈશને મુખાતબ થઈને કહે છે, એ કુરૈશના લોકો, તમે લોકોએ ખૂબ જ ખરાબ કામ કર્યું છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કરાબત અને નજદીકીને છોડી દીધી છે। અલ્લાહની કસમ, અરબનો એક સમૂહ આ જ કારણે ઇસ્લામની બહાર નીકળી ગયો છે અને બીજા બધા જ લોકો શકમાં આવી ગયા છે। અગર તમે આ અમરે ખિલાફતને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખાનદાનમાં રહેવા દીધી હોત તો હરગીઝ ઉમ્મતે મુસ્લિમામાં ઇખ્તિલાફ થાત જ નહીં, પરંતુ આના પછી દરેક લાલચુ આંખો આની તરફ જોશે અને દુનિયા પરસ્ત લોકોની નજર આની ઉપર પડેલી રહેશે અને આને પામવા માટે ખૂબ જ ખૂન વહાવવામાં આવશે અને તાકાત, કુવત, ગલબા અને તલવાર વડે દુનિયા પરસ્ત લોકો આની ઉપર કાબુ મેળવી લેશે। બધું જ જાણો છો અને નેક લોકો પણ ગવાહ છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે મારા બાદ ખિલાફત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ માટે છે અને તેમના પછી મારા બંને ફરજંદો માટે છે અને તેમના પછી મારી ઔલાદમાંથી નેક લોકો માટે છે।
તમે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસિયતને પીઠ પાછળ નાખી દીધી છે. તેમની વસિયત અને તેમના વાયદાને ભૂલાવી દીધો છે અને દુન્યવી જિંદગીની પેરવીમાં લાગી ગયા છો. તમે બાકી રહેવા વાળી નિયામતો અને ખુશીઓ ભરેલી હંમેશાની જિંદગીથી હાથ ધોઈ નાખ્યો છે અને અમુક દિવસની તુચ્છ અને બેવફા જિંદગીથી મોહબ્બત કરવા લાગ્યા છો. તમે લોકો પહેલાની ઉમ્મત જેવા છો કે જેમણે તેમના રસૂલની વાતોને ભૂલાવી દીધી, તેમની વસિયતો અને તેમના અહેકામોને ભૂલાવી દીધા, દીન અને હકીકતના રસ્તાથી ભટકી ગયા. હવે તમે તમારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અહેકામો અને ફરમાનોને ખૂબ જ જલ્દી તર્ક કરી દીધા છે અને તેમના નિયમો અને અહેકામોમાં તહરીફ અને ફેરફાર કરી દીધો છે. હા, ખૂબ જ જલ્દી તમે તમારા ખરાબ કામની સજા મેળવશો. જનાબે સલમાન અને જનાબે અબુ ઝર અલૈહિ રહેમાએ કરેલી આ દલીલો આપણને સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત અને તેમની હાકિમિયત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે લોકોને સ્પષ્ટ રીતે બયાન કરી દીધી હતી અને આ બાબતે લોકોમાં કોઈ પણ શંકા ન હતી. આ છતાં જ્યારે લોકોએ ફિતનો ઊભો કર્યો ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાવફા સહાબીઓએ આ વાતને લોકોની સમક્ષ રજૂ કરી હતી અને લોકોને યાદ દેવડાવ્યું હતું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલગ અલગ પ્રસંગે આ વાત સાબિત કરી છે અને દરેક લોકોને સ્પષ્ટ રીતે જણાવી છે કે તેમના પછી ખિલાફત, હુકુમત અને વિલાયત બિલા ફસ્લ રીતે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ માટે છે. આવો આપણે અંતમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે યા અલ્લાહ, તું અમારા જમાનાના ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કર, અમારો શુમાર તેમના નાસરીન અને મદદગારમાં કર અને જે રીતે જનાબે સલમાન અને જનાબે અબુ ઝરે દુશ્મનોની વચ્ચે અલી અલૈહિસ્સલામના હકની દિફા કરી છે, તે જ રીતે અમને પણ અલી અલૈહિસ્સલામના હકમાં બોલવાની તૌફીક અતા કર. وآخر الدعوانا أن الحمد لله رب العالمين. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.